નમસ્કાર મિત્રો, આરોગ્ય યાત્રામાં આજે આપણે એક ડ્રાય ફ્રૂટ્સ તરીકે વપરાતા અંજીરની વાતો કરીશું. અંજીર એ શીતળ છે, એટલે ઠંડક શરીરમાં કરે છે, રક્તપિત્તને મટાડવાનું કામ કરે છે. બાળકો, યુવાનો, વૃદ્ધો અને ગર્ભવતી બહેનો બધા માટે અંજીર એ ઉત્તમ ડ્રાય ફ્રૂટ્સ તરીકે કામનું છે. એમાં લોહ તત્વ હોય, કેલ્શિયમ હોય, તાંબુ, ઝીંક, વિટામિનો, શર્કરા અને ક્ષારો આ બધું એમાં હોય છે. એટલે મિનરલ્સ પણ હોય છે. લોહ તત્વ જે આપણું લોહી શરીરમાં બનાવે એ પણ વધારે હોય છે, અને સાથે વિટામિનો પણ એમાં અંજીરમાં હોય છે. એટલે શરીરના ઉપયોગી દરેક વસ્તુ આમાં હયાત હોય છે. તાજો પાકો ફળો જ્યાં સુધી મળે, જનરલી અંજીર આપણા વિસ્તારમાં થતું નથી, એટલે આપણે સૂકવણી કરેલું ખાવું પડે છે. તો તમે સૂકવણી કરેલું જે અંજીર ખાઓ અને તાજા ખાઓ એમાં બહુ ફરક પડે. તાજા શરીર માટે બહુ ઉત્તમ છે. તાજા ન મળે તો સૂકવણી કરેલાને રાત્રે તમે પાણીમાં પલાળો અને પછી બીજા દિવસે એને ચાવીને ખાઓ. તાજા મળતા હોય ત્યાં સુધી સૂકા ખાવા ન જોઈએ. આ વાત ખાસ દરેક વાતે તમારે ધ્યાન રાખવાની છે. બદામ પણ તમે રાત્રે પલાળીને ખાશો તો એનો ફાયદો બહુ શરીરને મળશે. સૂકી ખાઓ અને પલાળેલી ખાઓ, સિંગદાણા સૂકા ખાઓ અને પલાળેલા ખાઓ, એમાં બહુ ફરક પડશે. અંજીર એ રેચક છે, આથી મળ સાફ ઉતરે છે. કબજિયાત હોય તો 2 થી 3 અંજીરના નાના ટુકડાઓ કરી અને એને ક્રશ કરી અને સવારે પીવાથી એ મળને જલ્દી બહાર કાઢે છે. ડાયાબિટીસ, મધુપ્રમેહવાળા, બરોળના રોગો, કમરો, રક્ત અલ્પતા એટલે જે લોકોને લોહી ઓછું છે, હરસ છે, એવા લોકો માટે અંજીર બહુ ઉપયોગી છે. જે બાળકોને રિકેટ્સ એટલે સુકારાનો રોગ હોય અને તેમને અંજીરનું ખવડાવવામાં આવે રસ કરીને, રસ બનાવીને એનો, તો એમને સારો ફાયદો કરે છે. અંજીર જે છે એક તો ધાતુવર્ધક પણ છે, એટલે જે લોકોને કમજોરી છે, કામ શક્તિ ઓછી થઈ ગયેલી છે, એમના માટે આ આહાર અને ઔષધ બંને રીતે કામમાં આવે છે. લીલા અંજીરમાં પણ લોહ, તાંબુ, કેલ્શિયમ, વિટામિન્સ ને બધું એમાં હોય છે. લીલા અને સૂકા બંને એ રેચક તરીકે કામ કરે છે. મૂત્ર પ્રવૃત્તિ વધારે છે, એટલે પેશાબ છૂટથી કરાવી આપે છે, એટલે એ રીતે પણ ફાયદો કરે છે. દુર્બળ વ્યક્તિ માટે બહુ સારું છે. એટલે રોજ સવાર સાંજ 2 થી 3 અંજીર તમે પલાળેલા, સવારે પલાળો એ સાંજે ખાઓ, સાંજે પલાળો એ સવારે ખાઓ. તો આ અંજીરનો ઉપયોગ તમે રોજ કરી શકો છો. તો આ ડ્રાય ફ્રૂટ્સની જે આઈટમ છે આમ કોસ્ટલી હોય છે, થોડું મોંઘું હોય છે, પરંતુ છતાં એ બાળકો અને વૃદ્ધો માટે બંને માટે વધારે સારું છે. હવે આગળ પ્રશ્નો લઈએ. તો પ્રશ્નની અંદર એક મુકેશભાઈ કરીને છે, મુકેશ કુમાર છે, બિહાર, જહાનાબાદના બિહારના છે. એમને હિન્દીમાં મને એક લેટર લખ્યો છે. એમનું વજન 50 કિલો છે ને ઉંમર એમની 45 સાલ છે. એમાં લખ્યું છે કે राजेश भाई, परम आदरणीय राजेश भाई नमस्कार. लगभग 1 साल पहले मेरे मित्र की सलाह पर चौहान साहब का पूरा साहित्य मैंने मंगवाया था और उसको पढ़ लिया. तत्पश्चात मैंने 3 माह लगातार रसाहार किया. जूस के ऊपर ही रहे वो. एनिमा नियमित लेते रहे, सुबह शाम दोनों टाइम. दिन में 1 बजे आंवला का जूस लिया. उसके 1 घंटे बाद पालक, गाजर, चुकंदर आदि का जूस लिया तथा रात्रि में भी वैसा ही जूस लिया. 3 माह तक मेरा शरीर का दर्द बिल्कुल ठीक हो चुका था, लेकिन 3 माह पूरा होते ही फिर से पूरे शरीर में दर्द चालू हो गया. मजबूरन पारिवारिक दबाव के कारण मुझे एनडीएस छोड़ना पड़ा.
2-3 माह बाद पुनः 60 दिनों तक एनडीएस का अनुसरण किया करते हुए एक कच्चा एवं एक समय रात को पक्का खाना खाया। तो 60 दिनों तक उन्होंने आधा एक टाइम पक्का एक टाइम कच्चा खाया तथा एनिमा नियमित रूप से लिया। इन 60 दिनों में दर्द बिल्कुल गायब हो गया, लेकिन 60 दिन पूरे होने के बाद पुनः शरीर में दर्द शुरू होने के कारण एनडीएस छोड़ना पड़ा। एक बार जो किया उन्होंने वो पूरा रसाहार किया, तो 90 दिन तक वो किया, फिर छोड़ दिया, दोबारा उनको पेन होना चालू हो गया, फिर दूसरी बार किया, 60 दिन तक किया। पिछले 4-5 माह से गिलोय का सेवन करने से दर्द लगभग खत्म हो चुका है, लेकिन आज पुनः दर्द चालू हुआ है। और वो आगे लिखते हैं कि सप्ताह में 1 दिन एनिमा लेता हूँ, एकादशी एवं पूर्णिमा के दिन उपवास करता हूँ, निर्जला करता हूँ। दिन में 12 बजे रोटी सब्जी तथा रात्रि में 7-8 बजे भी रोटी सब्जी खाता हूँ। रात्रि में दूध पीता हूँ। शौचालय सुबह शाम नियमित रूप है होता है। नींबू एवं खट्टे फल दर्द बढ़ाने के चलते नहीं लेता हूँ। पूरे शरीर में दर्द घटकर केवल कलाई में रह गया है। कृपया मार्गदर्शन दीजिए। खट्टे फल या नींबू के सेवन से शरीर फूल जाता है। मेरे मोबाइल नंबर पे जवाब हिंदी में देने की कृपा करें तथा इस प्रश्नोत्तरी को आपके कार्यक्रम में शामिल करने की कृपा करें। अब उनका जो प्रश्न है वो प्रश्न मुझे ऐसा लग रहा है कि आप अकेले रसाहार पे रहे तो आपका वेट काफ़ी 50 किलो कम हो गया, तो इतना कम वजन करने की ज़रूरत नहीं थी। पहले तो ये। दूसरी बात कि जब हम रसाहार पे रहते हैं या कच्चे पे रहते हैं तो हमारे शरीर में जो वायु प्रकृति करने वाले बैक्टीरिया या वायरस होते हैं वो बढ़ते हैं अकेला कच्चा खाने से, और ये बारिश के मौसम में तो और बढ़ते हैं। तो जो कच्ची चीज़ें हैं वो वायु प्रकृति भी साथ में करती है, उससे मना नहीं कर सकते। आगे उसका जो वज़न 50 किलो हो गया है उन भाई साहब का, तो वो नहीं होना चाहिए, वज़न भी मेंटेन होना चाहिए। तो जो लोग छोड़ देते हैं, क्योंकि 3-4 महीना आप रसाहार पे रहोगे तो दुबले पतले हो जाओगे, तो ऐसा करने की ज़रूरत नहीं थी। आपको एक ही बात का ध्यान रखना था कि आपके भोजन में सिर्फ हरी पत्ती ऐड करनी थी। आप 2 टाइम खाओ, आधा कच्चा आधा पकाया, या 1 टाइम पकाया 1 टाइम कच्चा खाओ, और हरी पत्ती आप खुराक के अंदर साथ में लेते रहो। अच्छा, दोनों टाइम कच्चा कर रहे हो, रसाहार ले रहे हो, तो साथ में सूखा नाश्ता भी लिया करो, जैसे खाखरा है, ममड़ा है, ऐसी सूखी चीज़ें, भुने हुए चने हैं, तो ऐसी चीज़ें सूखी साथ में लेनी चाहिए। नहीं तो हमारी शरीर में वज़न बहुत कम हो जाता है, पतले दुबले हो जाते हैं, कुटुंब वाले और फैमिली वाले फिर बूम पाड़ते हैं। तो ऐसा नहीं करना है आपको। और तीसरी आप एक बात मुझे बताई कि गिलोय लेते हैं तो अच्छा रहता है। तो गिलोय लेते हैं, इसका मतलब ही ये हुआ कि गिलोय स्वाद में कड़वी होती है, और कड़वी चीज़ का काम है वायु प्रकृति को दबाने का। आपको जोड़ों में दर्द होता है, खट्टा खाने से जो दर्द होता है उससे बचना है, तो आपके लिए गिलोय सबसे उत्तम है। गिलोय या तुलसी दोनों आप ले सकते हो, हर रोज ले सकते हो, इससे कोई परहेज नहीं है। ये नुकसान नहीं करता है, ये निर्दोष औषधि है। और गिलोय को तो अपनी भारत सरकार ने राष्ट्रीय औषधि बताई है। तो आपको ये सारी बातें थोड़ा ध्यान रखना है, क्योंकि शरीर कम ना हो जाना चाहिए, कमजोरी ना आ जानी चाहिए। शरीर जब बहुत दुबला पतला हो जाता है तो ये फिर समस्याएं बढ़ती है, फायदे कम हो जाते हैं। तो वेट भी मेंटेन करो और साथ में एनडीएस को भी फॉलो करो। एनडीएस में एक ही बात का ध्यान रखना है, भले आप पकाया खाओ लेकिन साथ में हरी पत्ती वो चालू रखो,
इसके उसको खाते रहो ज़्यादा। तीन चीज़ को आपको बिना पकाया खानी है, एक पत्ती, सब्जी और फ्रूट। ये तीन चीज़ जितनी बिना पकाया खाओगे उतनी शरीर के लिए फायदेमंद रहेगी। शरीर में न्यूट्रिशन जाएगा, शरीर में हमारा नया खून अच्छा बनेगा। ये दो चीज़ का ध्यान रखना है। बाकी तो आप रूटीन जो भी खाते हो उसको खाओ थोड़ा थोड़ा, इससे कोई तकलीफ नहीं आएगी। हाँ, शरीर में समस्या है तब तक आपको गाय भैंस की दूध की आइटम नहीं खानी चाहिए। हाँ, वो कौन खाए कि जो लोग मेहनत करते हैं, शारीरिक श्रम ज़्यादा करते हैं, वो खाएगा तो चलेगा। क्यों? क्योंकि मेहनत करने के बाद उसकी पाचन शक्ति तेज बनती है, जठराग्नि तेज होती है, और वो दूध खाएगा तो चलेगा। लेकिन जो मेहनत नहीं करते हैं, शरीर को कोई कष्ट नहीं करवाते हैं, शारीरिक श्रम नहीं करवाते हैं, उन लोगों को दूध नहीं लेना चाहिए। ये बात ध्यान रखनी है। अच्छा, गाय दूध भी आपको लेना ही है तो गाय का लो तो चलेगा। और मेरे हिसाब से तो दूध की जगह आप छाछ या दही खाओ, वो अच्छा रहेगा। दूध जो है वो थोड़ा जल्दी बिगड़ जाता है, इससे बचना चाहिए। ठीक है, तो भाई साहब ने अपने पास जो अपेक्षा रखी थी, मेरे ख्याल से उनको उनका जो जवाब है वो मिल गया होगा। चबा चबा के खाने का रखो, हरी पत्ती को कम नहीं करो, भले आप बीमार हो या न हो। हरी पत्ती ही हमारे शरीर में सबसे काम की है। ये बारिश के मौसम में हरी पत्तियाँ थोड़ी चिकनी या इसके ऊपर चिकास बन जाती है बारिश में, तो उसको एप्पल साइडर विनेगर या तो नमक वाले पानी से वॉश करो, या तो ओजोनाइजर ट्रीटमेंट करो, ओजोनाइज कर लो पानी को और फिर उसमें वॉश करो। अच्छा, ये बारिश में अभी एक ये भी समस्या होती है कि हम जब सींगदाने को भिगोते हैं पूरी रात के लिए और दूसरे दिन जब हम खाने जाते हैं तो वो भी चिकनाहट वाले हो जाते हैं। और मूंग को स्प्राउट करते हैं, अंकुरित करते हैं, तो वो भी चिकनाहट वाले बन जाते हैं। तो मैंने एक ट्रायल लिया है 2-3 दिन से कि भाई अभी मैं क्या कर रहा हूँ कि रात को सींगदाना जो भिगोते हैं पानी में, तो इसके अंदर मैं 1 चम्मच एप्पल साइडर विनेगर डाल देता हूँ। तो दूसरे दिन जब वो थोड़े फूलते हैं तो इसके अंदर चिकास नहीं पैदा होती है। तो ये एक तरीका बढ़िया आज मिल गया है। तो जो लोग सुन रहे हैं और जो हिंदी भाषी है वो लोग ध्यान रखें कि भाई आप कोई भी चीज़ को स्प्राउट कर रहे हो, उसको भिगो रहे हो, तो इसके अंदर आप थोड़ा सा 1 चम्मच एप्पल साइडर विनेगर डाल के अंदर रखो। दूसरे दिन इसके अंदर कोई चिकनाहट आएगी ही नहीं। तो अंकुरित जो होगे मूंग वो भी खाने लायक ही रहेंगे, उसमें कंटामिनेशन नहीं होगा। ठीक है, फिर उसको पानी से वॉश कर लेना है खाने से पहले। ठीक है, तो ये बारिश के टाइम में ये सारी चीज़ें जो कंटामिनेशन वाली हो जाती है, क्योंकि बारिश में स्वाभाविक है कि हमारा पानी दूषित रहता है, खुराक दूषित बन जाता है। आप कोई भी चीज़ को हवा लग जाती है, भीज वाली नमी वाली हवा लग जाती है तो वो भी जल्दी सड़ जाती है। बीजो एक प्रश्न है कि शरीर में ऑक्सीजन બહારથી લેવો પડે છે તો શું કરવું? તો જે પેશન્ટો અત્યારે કોરોનાના સમયમાં સૌથી વધારે સમસ્યા ઓક્સિજન લેવાની થાય છે, એટલે શરીર ઓક્સિજન લે, ફેફસા તમે ભરો પણ ફેફસામાંથી ઓક્સિજન શરીરમાં જઈ ના શકે, અને કોરોના સૌથી વધારે તમારું ગળું અને ફેફસા ઉપર એટેક વધારે કરે છે। એટલે અત્યારે આ સમસ્યામાંથી બચવા માટે એનો એકમાત્ર રસ્તો છે કે તમારું ફેફસું મજબૂત રાખો, અને બીજું કે ફેફસું ઓક્સિજન ગ્રહણ કરે પરંતુ એ ઓક્સિજનને ફેફસામાંથી લોહીમાં ભેરવવા અને લોહીમાંથી જે તે આપણા ઓર્ગેન સુધી પહોંચાડવાની જવાબદારી એ આપણા લાલ રંગના હિમોગ્લોબિનની છે। એટલે તમારું હિમોગ્લોબિન જેટલું સારું નેચરલ, એટલે લીલા પાનમાંથી બનેલું જેટલું હિમોગ્લોબિન હોય એ નેચરલ ગણાય છે। તમે બીજા ખોરાક ખાઓ અને તમારા શરીરમાં હિમોગ્લોબિન 14% બોલે તો એ નેચરલ ન કહેવાય। તમે લીલા પાન ખાઓ અને તમારા શરીરનું લીલું હિમોગ્લોબિન 14 બોલે તો એ નેચરલ કહેવાય, બરાબર।
તો આપણા શરીરમાં લીલું પાન ડેલી જવું જોઈએ. જેમના શરીરમાં લીલા પાનમાં લીલામાંથી લાલ હિમોગ્લોબિન બનવાની પ્રોસેસ જે શરીરમાં થવી જોઈએ, એમાં કંઈ ગડબડી હોય, સિમ્ટમ્સ એમાં કંઈ ગડબડ થયેલા હોય, સિસ્ટમ કામ ના કરતી હોય, તો એવા લોકો ફીંડલાનો ઉપયોગ કરે. કેક્ટસવાળા ફ્રૂટ આવે છે, કાંટાવાળા થોર, એનો જે ફળ આવે છે એ તમે આવા પેશન્ટોને આપો. રોજ 100 ml એમને પાઈ દો. જ્યુસની જેમ પી શકાય, ઘરે જ આવે છે. સ્ટીવિયાવાળું ગળપણવાળું જ આવે, અને ટેસ્ટી શરબત પીતા હોય એવું જ લાગશે. તો એક લીલા પાન અને સ્ટીવિયા, આ બે વસ્તુ તમારું હિમોગ્લોબિન સ્ટીવિયાવાળું ફીંડલા, આ બે વસ્તુ તમારી હિમોગ્લોબિન વધારશે, તો ઓક્સિજનનો પુરવઠો શરીરમાં વધારે જશે. અચ્છા, ફેફસા ઓક્સિજન વધારે લઈ શકે, એની ઇલાસ્ટિસિટી વધે, ફ્લેક્સિબિલિટી વધે, અને ફેફસા વધારે હવા ગ્રહણ કરી શકે, એના માટે તમારે પ્રાણાયામ, 2 પ્રકારના પ્રાણાયામ છે. એક ભસ્ત્રિકા, એટલે તાકાતથી શ્વાસ ભરવાનો, આ ક્રિયા જેટલી થાય, ભલે 10 સેકન્ડ થાય તો 10 સેકન્ડ, 20 સેકન્ડ થાય તો 20, અડધી મિનિટ થાય તો અડધી મિનિટ, ને 1 મિનિટ થાય તો 1 મિનિટ. આ ક્રિયા ઝડપથી શ્વાસ લેવો, ઝડપથી છોડવો, એક આ ભસ્ત્રિકા પ્રાણાયામ વધારે કરવો. અને બીજો કપાલભાતિ વધારે કરવી. જો કપાલભાતિ તો બાળકોથી લઈને ઘરડા દરેક વ્યક્તિએ કપાલભાતિની પ્રેક્ટિસ રાખવી. કેમ કે કપાલભાતિ તમારું જઠર એટલે પેટના અંગો અને ફેફસા બંનેને તાકાતવાળું કરી નાખશે. તમે ચાલતા હો, સવારે ચાલવા ગયા હોય, કરતા જાઓ, ફાયદો જ થશે, નુકસાન કશું નથી. તમે બાઇક ચલાવો છો, ગાડી ચલાવો છો, યાદ રાખો, કરો. પેટ ખાલી હોય ત્યારે આ ક્રિયા કરતા રહો. અને અદ્ભુત ચીજ છે, જે લોકોને ટાઈમ નથી ને એ લોકો માટે આવવા જવાના સમય વખતે કપાલભાતિ કરી લેવી, આનાથી બહુ ફાયદો થાય છે. બરાબર છે? તો ખાસ આ વાતોનું તમે ધ્યાન રાખો. બીજો એક લેટર છે, રમેશભાઈ કર્ણાટકાથી છે. સ્પોન્ડોલાઇટિસ ડિઝીઝ છે 10 વર્ષથી. પ્લીઝ હેલ્પ મી, एनडीएस फॉलो कर रहा हूँ सर, मेरा को सूजन हो गया है. तो ये जो भाई साहब है हिंदी वाले हैं, तो ये स्पॉन्डोलाइटिस નો જે સમસ્યા છે, એટલે एनडीएस तो फॉलो कर रहे हैं, लेकिन समस्या ठीक नहीं हो रही है. तो इसके पीछे छोटे छोटे कारण जवाबदार होते हैं. देखो, हमारे शरीर में समस्या आती है कफ, पित्त और वायु से. ये 3 पैदा होने नहीं चाहिए. आप कच्ची चीज में भी ध्यान नहीं रखोगे तो आपको कफ भी हो सकता है, पित्त भी हो सकता है, वायु भी हो सकता है. कच्चे में भी पकाया खाने से समस्याएं तो होती ही है, क्योंकि पकाए में एक्स्ट्रा सड़न हो जाती है, तो वो हमको नुकसान करती है. ठीक है, लेकिन कच्चे में भी आप ध्यान नहीं रखोगे खाने पीने में, तो आपको कफ बढ़ सकता है, वायु बढ़ सकता है, पित्त बढ़ सकता है. तो आपकी प्रकृति कौन सी है वो आपको थोड़ा ध्यान रखना है. हर व्यक्ति को, भले वो एनडीएस करता हो, तो उसको ये छोटी बातें ध्यान रखनी है. मान लो आप कफ प्रकृति वाले हो और एनडीएस कर रहे हो, तो आपको ज़्यादा पके हुए फल नहीं खाने हैं, कम खाने हैं, ना के बराबर खाने हैं. क्यों? क्योंकि ज़्यादा पका फल बहुत स्वाद में मीठा हो जाता है, और ज़्यादा मिठास जल्दी सड़न करती है पकाए के हिसाब से.
आप पकाया खुराक खाओ, हाँ, पक्व खुराक खाओ, वो शरीर में जितना जल्दी सड़ेगा, इससे ज़्यादा जल्दी आप जो सड़े हुए फल जो ज़्यादा पक गए हैं वो खाओगे तो भी वो कफ में कन्वर्ट होगा, जल्दी सड़ जाएगा। तो यहाँ से बचना है ये चीज़ों से। बीमार लोगों को तो ये बातें ध्यान रखनी है। तो कफ बढ़ना नहीं चाहिए, सड़न होनी चाहिए नहीं, गैस बननी चाहिए नहीं। अच्छा, आप वायु प्रकृति वाले हो, जोड़ों में दर्द रहता है, तो जो जो लोगों को जॉइंट पेन है, जोड़ों में दर्द है, उन लोगों को एक छोटी सी बात ध्यान रखनी है कि आपको कच्चे में ज़्यादा खट्टी चीज़ें नहीं खानी है। ज़्यादा, यहाँ मैं क्या क्या बोल रहा हूँ, ज़्यादा नहीं। ज़्यादा का मतलब क्या कि भाई खट्टी चीज़ आप जब खाते हो, बहुत खट्टे फल खाते हो और ज़्यादा क्वांटिटी में आप खाते हो, तो आपके शरीर में जो कचरा ऐसे स्टोरेज में पड़ा है, जो स्टॉक में पड़ा रहा था एक साइड, तो वो टूटता है, वो खट्टी चीज़ उसको तोड़ती है और वो शरीर में जो कचरा टूटता है वो आपके खून में मिल जाता है। अच्छा, खून में मिल जाने के बाद हमारे खून में हर प्रकार के वायरस, हर प्रकार के, कफ करने वाले भी हयात होते हैं, पित्त करने वाले भी और वायु करने वाले भी, सब प्रकार के वायरस हमारे खून में हयात होते हैं। ठीक है। अच्छा, मीठी चीज़ खाओगे तो कफ वाले को खुराक मिल जाएगा। अच्छा, आपने खट्टी चीज़ खाई और कचरा निकाल दिया तो वायु करने वाले बैक्टीरिया जो वायरस है उसको खाना मिल जाएगा और वो वायु प्रकृति करेगी, आपको जोड़ों में दर्द बढ़ेगा। तो खट्टा कितना खाना है? इतना ही खाना है कि हमारे शरीर में जो कचरा निकले वो कचरा शरीर खुद ही इन टाइम थोड़ा थोड़ा करके उसको निकाल कर दे, चाहे यूरिन के रूप में निकाले, पसीने के रूप में निकाल दे, या आप काम करो इसके अंदर खर्च कर ले। ये बात ध्यान रखनी है। अब ये कैसे, उसको मैं आपको थोड़ा सिंपली समझाता हूँ। मान लो आपने ज़्यादा चर्बी खाई, फैट, तेली पदार्थ या घी खाया है, पुराना रिफाइंड तेल खाया है, वो सब आपके शरीर में अभी बिना इस्तेमाल हुआ पड़ा है स्टॉक में। अच्छा, आप खाटा ज़्यादा खाते हो तो वो स्टॉक वाला जो चर्बी वाला है वो टूटता है, उसके छोटे छोटे टुकड़े हो जाते हैं। अच्छा, अब ये क्या हुआ, इसको शरीर में खून में आ गया। अब खून में से उसको 3 तरह शरीर इस्तेमाल कर सकता है। एक इस्तेमाल क्या करेगा कि आप मेहनत करो, वो तोड़ा आपने, समझ लो बड़ा साकर का ककड़ा था, वो सीधा आप खा नहीं सकते थे, लेकिन आपने उसको तोड़ दिया, तोड़ने के बाद तो आप खा सकते हो ना। अच्छा, श्रीफल बड़ा होता है तो हम सीधा नहीं खा सकते, लेकिन उसको तोड़ने के बाद हम खा सकते हैं। तो शरीर में भी ऐसा है, आपके शरीर में जो चर्बी का स्टॉक पड़ा है, जो शरीर सीधा इस्तेमाल नहीं कर पा रही थी, उसको जब हम खट्टी चीज़ खाते हैं तो उसको तोड़ता है, टुकड़ा करता है। अच्छा, टुकड़ा होने के बाद शरीर उसको एनर्जी के रूप में इस्तेमाल कर सकता है, लेकिन सामने आपको काम भी करना पड़ेगा। मान लो आप शरीर को श्रम करवाते हो, एक्सरसाइज करवाते हो, तो वो एनर्जी के तौर पे इस्तेमाल हो जाएगा। मान लो आप ज़्यादा काम नहीं कर रहे हो तो वो कचरा शरीर यूरिन से बाहर निकालेगा या तो फिर पसीने से निकालेगा। कहीं से तो उसको निकालना है, कहीं से तो निकालना है। या तो एनर्जी में खर्च कर लो, या तो यूरिन से निकालो, या तो पसीने से निकालो। कहीं से तो उसको खर्च करके निकाल देना है, ख़त्म करना है। अब एक कचरा जो ज़्यादा निकल गया, आप काम में ख़त्म नहीं करते हो, कैलोरी के रूप में या मेंटेनेंस के रूप में नहीं चला जा रहा है, नहीं यूरिन से नहीं निकल रहा है, नहीं पसीने से निकल रहा है, तो फिर क्या होगा, वो आपके शरीर में या तो कफ करेगा, या तो पित्त करेगा, या तो वायु करेगा। जो वायरस, जिस प्रकार के वायरस हमारे शरीर में बैक्टीरिया बढ़े हुए होंगे, उसके हिसाब से आपके शरीर में उसकी समस्या आएगी। कफ वाले को जल्दी कफ में कन्वर्ट हो जाएगा, पित्त वाले को पित्त में कन्वर्ट हो जाएगा, वायु वाले को वायु में कन्वर्ट हो जाएगा। तो ये कचरा जो है वो
शरीर में से समय पे निकल जाना चाहिए। तो हमको इतना ज़्यादा खट्टा नहीं खाना चाहिए कि जो कचरा ज़्यादा निकल जाए, शरीर उसको ख़त्म नहीं कर पाए, हजम न कर पाए, उसका इस्तेमाल नहीं कर पाए और लंबे टाइम खून में घूमता रहे, ये ध्यान रखना है। तो एक साथ ज़्यादा खट्टी चीज़ें, ज़्यादा मीठी चीज़ें और ज़्यादा तीखी चीज़ें, ये तीनों स्वाद आपके कफ पित्त वायु के लिए जवाबदार है, ये ध्यान रखना है। यही समस्या हमारे शरीर में ये स्वाद ही ले आती है। जितना स्वाद ज़्यादा टेस्टी करोगे उतनी समस्याएं बढ़ेगी। तो हर चीज़ को प्रमाणसर खाना है, लिमिट में खाना है, बराबर है। तो ये बातें को आपको ध्यान रखना है, बराबर। બીજા એક ભાઈએ મોકલ્યું છે કે રાજેશભાઈ, મારા સવાલનો જવાબ સુંદર અને સમજ સારી રીતે આપવા બદલ આભાર. કબજિયાત, પગમાં બળતરા અને વેરિકોઝનો પ્રોબ્લેમ હતો. મારા ખ્યાલ મુજબ એ ગઈકાલે આપને લઈ લીધું છે. હવે આગળ છે અત્યારે ચોમાસા દરમિયાન લીલા પાનનો મટીરિયલ સારી ક્વોલિટીમાં ઉપલબ્ધ ન હોવાથી હું રાત્રે સૂતી વખતે 1 ચમચી સરગવાના પાનનો પાવડર અને આમળા પાવડર મિક્સ કરી સવારે ઉઠતાની સાથે સરગવા અને આમળા મિક્સ કરી પાણી સાથે લઈ લઉં છું. ત્યારબાદ બપોરે ગ્રીન જ્યુસ માટે ઉપરોક્ત મિશ્રણ 2 ચમચી મધ લીંબુ પાણી સાથે 500 ગ્રામ લઉં છું. આ અનુકૂળ આવી ગયેલું છે. તો કાયમી ધોરણે લઈ શકાય. હા, તમને શરીરમાં તકલીફ નથી તો આ નિયમોમાં બંધન રાખવાની જરૂર નથી. સવારે ઉપવાસ કરવો જેવા કોઈ નિયમ નથી. આપણે ઉપવાસ એટલા માટે કરાવીએ છીએ કે જે લોકો કંઈ કરતા નથી અને ખાય છે વધારે, એમના માટે ઉપવાસ જરૂરી છે. તમે સવારમાં ચાલવા જાઓ છો, એક્સરસાઇઝ કરો છો, સાંજે કંઈક કરો છો, ખાઓ છો, એના પ્રમાણમાં કામ વધારે કરો છો તો કોઈ તકલીફો જ નથી. તકલીફો એવા લોકોને છે કંઈ કરતા નથી ને ખા કરે છે, એમને સમસ્યાઓ છે, બરાબર છે. તો આ તમે કોઈ વાંધો નથી. રાત્રે શાક બનાવીએ છીએ તો સોયાબીનની વડીઓનું મિક્સ શાક કરીએ છીએ તો એ લઈ શકો છો. એમાં લીલા પાન, કોથમીર, પુદીનાની ચટણી ને બધું વધારે લો છો તો એ પણ કોઈ વાંધો નથી, એ સારું જ છે, બરાબર છે. 100% ફોલો કરી શકતા નથી, ડેરી પ્રોડક્ટ બંધ છે, બરાબર છે. 100%ની વ્યાખ્યા અહીંયા બદલો તમે. જો હું તો 100% કોને કહીશ કે તમને એટલી ખબર પડવી જોઈએ કે ભૂખ ક્યારે લાગે. શરીરમાં સ્ટોક ખૂટે ને ભૂખ લાગે તો એને સાચી ભૂખ માનવી, અને એની તમને ખબર પડે તો તમે તમારું શરીર અને તમારું મન એક કોર્ડિનેશનમાં છે એવું માનવું. જો ટાઈમ થાય ને બિલાડા બોલે છે તો તમારી સિસ્ટમ ગડબડી છે, તમે બાયોક્લોકની ભૂખમાં ફસાયા છો. આ એક વાત યાદ રાખવી. જો શરીરને બેઝિક જે ફંડામેન્ટલ છે શરીરના, આ મિનિમમ જે છે એને તમારે સમજવાના પ્રયત્ન કરવાના છે. હવે સવારમાં તમે જીમ કરો છો, યોગ કરો છો, એક્સરસાઇઝ કરો છો અને તમને પછી ભૂખ લાગે છે સ્ટોક ખાલી કર્યા પછી, તો તમારે ખાવામાં કોઈ વાંધો નથી. એક આ ધ્યાન રાખો. બીજું, બાયોક્લોકની ભૂખમાં ફસાયેલા ના હોવા જોઈએ. ટાઈમ થઈને બિલાડા બોલે એ ન ચાલવું જોઈએ. ત્રીજું, તમારે ચાવીને ખાવાનું છે. આ નિયમનું પાલન કરવાનું છે કમ્પલસરી, દરેક વ્યક્તિએ, બીમાર હો કે ન હો. ચોથું, તમારા શરીરમાં ન્યુટ્રિશન, સૌથી વધારે ન્યુટ્રિશન રો ફોર્મમાં એટલે કુદરતી ફોર્મમાં જાય એનું ધ્યાન રાખવાનું છે. અચ્છા, ન્યુટ્રિશન સૌથી વધારે ક્યાં મળે? તો એ છે પાંદડા, શાકભાજી અને ફ્રૂટ્સ. આ સૌથી વધારે ન્યુટ્રિશન આપવાવાળી ખોરાકની રેન્જ. એમાં સૌથી વધારે પાંદડા આપે, લીલા પાન. તો પાંદડા, ફ્રૂટ ખાવા એના કરતાં પાંદડા ખાવા વધારે સારા. શાકભાજી ખાવી એના કરતાં પાંદડા વધારે ખાવા સારા. કેમ કે શાકભાજી કે ફ્રૂટમાં જેટલો પોષક તત્વો છે એના કરતાં પાંદડાઓમાં વધારે છે, અને પાંદડા સસ્તા છે. એટલે શરીરના મેન્ટેનન્સ માટે લીલું પાન કમ્પલસરી શરીરમાં જવું જોઈએ, કાચા સ્વરૂપમાં, જ્યુસ અથવા ચટણી રૂપમાં.
ત્રીજી વસ્તુ, તમે ચાવીને ખાઓ એટલે શરીરને જોઈતું હશે એટલું જ ભોજન કરશે, બરાબર? ઓવરડોઝ નથી કરવું. અચ્છા, શક્તિવાળો ખોરાક તમે કામ કરો એના પ્રમાણમાં આલવો છે, વધારો આલવો નથી, બરાબર છે? અચ્છા, અને સ્વાદનું કયો સ્વાદ તમે ખાશો તો તમારા શરીરમાં શું કરશે આનું ધ્યાન રાખો. તમે કફ પ્રકૃતિવાળા છો અને ગળ્યા ફ્રૂટ ખાશો તો તમને નુકસાન થશે. NDS કરતા હશો તો પણ તમને એમાં ફાયદો જલ્દી નહીં થાય. અચ્છા, તમે પતલા માણસ છો અને ખાટા ફળ ખા કરશો તો ઓર પતલા થઈ જશો, તો ત્યાં તમે પાછા પાતળા થઈ ગયા પછી NDSનો દોષ દેશો કે નેચરલ ડાયટે તો મને હાવ હુકાવી દીધો. તો આ ધ્યાન રાખવાનું છે. અચ્છા, તમે કામ કરો છો, આખો દિવસ તમારી મહેનત રહે છે, બહેનોને ખાસ આ ધ્યાન રાખવાનું છે, પતલા નહીં થઈ જવાનું. તમારે આખો દિવસ, મને ખબર છે કે બહેનો જેટલું કામ કરે છે આ ધરતી ઉપર દુનિયામાં એટલું પુરુષો કદાપી કરી જ ના શકે. અને જે દિવસે પુરુષો આટલું કામ કરશે ને એ દાડે અડધી રજાઓ માગશે, અડધી 50% રજાઓ માગશે. અને પુરુષો અઠવાડિયું કામ કરે છે ને અઠવાડિયાની એક રજા લે ને તો આખો દાડો પડ્યો રહેશે. બહેનો કોઈ દાડો રજા માગતી નથી ઘરકામમાંથી, છતાં એ એક્ટિવ ને એક્ટિવ રહે છે. કેમ કે એમનું શરીર જે છે એ પુરુષો કરતાં વધારે કામ કરવા માટે સક્ષમ છે. તો બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે NDS કરો છો તો તમારે કેલરીવાળા ખોરાક, શ્રીફળ છે, સૂરજમુખીના બીજ છે, ખજૂર છે, બદામ છે, જેમાં ચરબી બી હોય, પ્રોટીન બી હોય અને પોષક તત્વો પણ સાથે સાથે મળી જાય, આવા ખોરાકનું પણ તમારે સેવન કરવાનું છે. આ વાતો ભૂલવાની નથી, બરાબર છે? તો એ ખોરાકમાં ઉપયોગ કરો. હા, હવે સિંગદાણા તમારે ખાવા છે તો શેકેલા નહીં ખાવાના, આ ધ્યાન રાખવાનું. શેકેલા ખાશો તો BP, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ વધારશે, શરીર જલ્દી નહીં વાપરે. અને બહેનોનું કામ એવું હોય છે કે એ બહુ તાકાતવાળું એક સાથે કરતા નથી. પુરુષો જ્યારે દોડવા જાય ને તો અડધો કલાક એકદમ દોડી આવે, તો બહેનો આખો દિવસ થોડું થોડું કામ કરે છે, એટલે એમને શરીરમાં વધારે ઝડપથી તાકાત વપરાય એવું શ્રમ હોતું નથી. એટલે એમના શરીરમાં શક્તિ એવા સ્વરૂપની જવી જોઈએ જે શરીર ધીરે ધીરે ઓછા શ્રમમાં પણ એ વાપરતું જાય, એટલે નેચરલ ફોર્મમાં વધારે હોવું જોઈએ. નારિયેળનું પાણી પીવો, શેરડીનો રસ પીવો, ગળ્યા ફ્રૂટ્સના રસ કાઢીને પીવો, તો આ બધું જે છે એ તમને તાકાત આપે, ગરપણવાળું તાકાત આપે અને કેલરીવાળું, એ જેમાં ચરબી છે, તેલી પદાર્થો છે, એ તેલીબિયા એ તમે ચાવીને ખાવાનું રાખો. એટલે બહેનોએ ખાસ આ વાત ધ્યાન રાખવાની છે, બરાબર છે? આટલું વાતોનું ધ્યાન રાખો એટલે પછી તમારે આ 100%નું પાલન કરવાની જરૂરત નથી. તમને પોતાને ખબર પડવી જોઈએ કે મારું વજન બહુ ઘટી રહ્યું છે, તો કેલરીવાળું શરીર પાસે શ્રમ કરાવો. અને સૌથી સારી વાત તો એ રોજ થોડી કસરત કરો. બહેનો એ ઘરમાં કામ કરે છે એટલે એમને કરવાની જરૂર નથી, પુરુષોએ ધ્યાન રાખવાનું છે. શરીરને થોડું કષ્ટ આપો, મહેનત કરો, બરાબર છે? શરીરને શ્રમ આપવાથી તમે જે ખોરાક ખાઓ છો એનું પાચન સારું થાય, રિસાયકલિંગ સારું થાય, મેન્ટેનન્સ સારું થાય, લોહી ઝડપથી ફરે તો રિપેરિંગ મેન્ટેનન્સ સારું થાય. આ બધું ફાયદો કરે. કસરત, યોગ, પ્રાણાયામ, આસનનો કોઈ ઓલ્ટરનેટ નથી. આ રોજ કરવા જ જોઈએ, બીમાર હો કે ન હોવા. કમસે કમ અઠવાડિયામાં 2-3 દિવસ તો કરો, અઠવાડિયામાં 2-3 દિવસ તો કરો, બરાબર છે? તો આજે આપણે આ બધી વાતો સ્વાસ્થ્યની જે કરી છે, હવે સરગવાની અંદર મને એક બીજી વાત હમણાં આ યાદ આવી કે સરગવાના પાનનો સૌથી વધારે ઉપયોગ આફ્રિકાના લોકો કરે છે, સૌથી વધારે એક્સપોર્ટ થાય છે, બરાબર? ત્યાં લોકો એના પાંદડાથી લઈને, એના ફૂલથી લઈને, એની શીંગોથી લઈને દરેક વસ્તુનો ઉપયોગ કરે છે. આ સરગવો એ તમારા જીવનમાં રોજ વાપરવા લાયક છે. સરગવાના પાનનો પાવડર પણ તમે વાપરવાનું રાખો, બરાબર? કારણ કે સરગવો એ સૌથી વધારે પોષક તત્વો આલવાવાળું પાન છે. એનો પાવડર ફોર્મ મળે છે, એની ગોળી પણ મળે છે આપણા ત્યાં. એટલે પાવડર પણ તમે મગાવી શકો, ગોળી પણ મગાવી શકો છો. આજે અહીંયા પૂરું કરીશું, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.